વાયર લેતો જો મોબાઈલ મોબાઈલ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। શાસ્ત્રોમાં બતાવેલું છે કે જીવ આ જગતની અંદર અલગ અલગ વસ્તુની અંદર સુખ શોધે છે. કોઈને જેટલું ખાવા મળે એટલું ફટાફટ ખાઈ લે, બસ ખાવા માટે લોકો જીવન જીવતા હોય છે. કોઈ વ્યક્તિને શોખ છે નો કપડાનો શોખ હોય પહેરવાનો. કોઈ જીવાત્માને ફરવાનો બહુ શોખ હોય કે અહીંયા ફરી લો ત્યાં ફરી લો. બધાને અલગ અલગ ઈચ્છાઓ હોય છે. તો સંસારમાં લોકોની અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ હોય છે, પણ ભગવાન કહે છે કે જેને મારી સેવા કરવાની જેને ઈચ્છા હોય ને એ આ જગતમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. કે જેને એક જ ચિંતા હોય કે હું કઈ રીતે ભગવાનની સેવા કરું. એવા એક ભક્ત હતા વૃંદાવનમાં, જેનું નામ હતું સુરદાસ. સુરદાસ એટલે નાનપણથી આંધળા હતા, આંખમાં દેખાતું નતું એમને. એટલા શુદ્ધ ભક્ત હતા કે એ સુરદાસજી પ્રતિ દિવસ બાકે બિહારીના દર્શન કરવા જતા. હવે એ વ્યક્તિ આંધળા છે. આપણે એમ ના કીધું કે મન કંટાળો આવે છે, આમ છે ને ઓલું છે, પણ એ તો આંધળા હતા. આંધળા હોવા છતાં પણ પ્રતિ દિવસ ઠાકુરજીના દર્શન કરવા જતા હતા. કેવી એમનામાં ભક્તિ હશે. રોજ ભગવાનના દર્શન કરવા જાય સવારમાં ઉઠીને, અને જ્યાં સુધી ઠાકુરજીના દર્શન ન થાય તો ભોજન ન કરતા, પાણી ન પીતા, ભગવાનના દર્શન કરે. આંધળા છે તોય. હવે એને શું દેખાય? કાંઈ દેખાય નહીં. એટલે અમુક એવા જે શ્રદ્ધા વગરના જે લોકો હતા ને એમને પૂછ્યું કે તમે તો આંધળા છો, શું દર્શન કરતા હશો? તમને કઈ દેખાતો તો નથી, તો ખાલી ખોટા તમે ચક્કર મારો છો. અમને તો દેખાય છે તોય અમે નથી કરતા. અમને તો ભગવાને આંખો આપી છે તોય અમે દર્શન કરતા નથી. અને તમને નથી દેખાતું તો તમે શું દર્શન કરવા જતા હશો? ત્યારે સુરદાસજી એ બહુ સુંદર ઉત્તર આપ્યો. હું તો આંધળો છું તો ભગવાને થોડા આંધળા છે? ભગવાન તો મને જોવે છે કે નથી જોતા? ભગવાન મને જોવે છે ને, ભલે હું આંધળો હોય કઈ વાંધો નહીં. ભગવાન એ જોવે છે કે આ ભક્ત મારા દર્શન કરવા આવ્યો છે. આવા સુરદાસજી ભગવાનના શુદ્ધ ભક્ત. એક દિવસ વલ્ભાચાર્યને મળ્યા, અને વલ્ભાચાર્યને મળ્યા એટલે વલ્ભાચાર્યજીએ પૂછ્યું, સારું છે ને? તબિયત બીજી સારી છે ને? આપણે પૂછીએ ને બધા, તબિયત કેમ છે? સારી છે? એટલે આપણને તરત જ કે ભાઈ શરદી થઈ છે, ખાંસી થઈ છે, તાવ આવે છે, માથું દુખે છે. પણ સુરદાસજીને કહે છે કે હે સુરદાસજી, તમે સ્વસ્થ તો છો ને? તબિયત બીજી સારી છે? ત્યારે સુરદાસજી કહે છે
સ્વસ્થ એ જીવાત્મા છે કે જેનાથી આ શરીરથી ભજન થાય, એ વ્યક્તિ સ્વસ્થ છે. બાકી બીજા બધા રોગી છે. સુરદાસજીએ જવાબ આપ્યો કે સ્વસ્થ વ્યક્તિ ઈ છે કે આ શરીરથી 24 કલાક જે ભગવાનનું ભજન કરે એ વ્યક્તિ સ્વસ્થ છે. બાકી બીજા બધા નિરોગી છે, પેલા રોગી છે બધા. ત્યારે એ સુરદાસજી કે છે કે રોગ આ સંસારમાં અલગ અલગ પ્રકારના છે, પણ સૌથી મોટો રોગ ઈ છે કે ભગવાને આપણને આટલો દુર્લભ મનુષ્યનો અવતાર આપ્યો, પણ આપણે ભગવાનનું નામ નથી લેતા. આ સૌથી મોટો રોગ આપણને થયો છે. આપણે ભગવાનને ભૂલી ગયા. આ છોકરાઓ, પરિવાર, કુટુંબ, આ બધી વસ્તુઓને આપણે યાદ રાખી. આપણા જીવનમાંથી એક વસ્તુ ઓછી થતી જાય છે. જે વસ્તુ આપણી બહુ પ્રિય હોય એ વસ્તુ આપણાથી દૂર જતી રહે છે. જો આવું આપણું જીવન છે. અને એ વસ્તુ પ્રત્યે આપણને બહુ દુઃખ થાય કે આ વસ્તુ મારા જીવનમાંથી જતી રહી. પણ જે જવાની છે એ તો જવાની જ છે વસ્તુ. પહેલાય નહોતી તમારી પાસે, હમણાંય નથી, ભવિષ્યમાં રહેવાની નથી. પુત્ર, પરિજન, સમાજ, ગાડી, બંગલા, ધન અને આ જે દેહ મળ્યો છે ને એ નથી રહેવાનું, એ નથી રહેવાનું. પણ તોય કેટલો પ્રેમ છે ધર્માભાઈ, છે ને માણસને કેટલો જીવને પ્રેમ છે. આ દેહને સુખી કરી લઉં, સારું ભોજન કરાવી લઉં, આ જીવાત્માની આ દશા છે. સુરદાસજીએ ભજન ગાયું છે એ વલ્ભાચાર્યને કહે છે. અને આ ભજન આપણે જ્યારે આને શ્રવણ કરીએ અને આપણા જીવનમાં જો એ ન ઉતરે ને તો આપણે પણ સૌથી મોટા રોગી છીએ. આ ભજન જો આપણા જીવનમાં નહીં ઉતરે ને તો આપણે પણ બહુ મોટો રોગ લાગ્યો છે. એટલા માટે આપણે ભગવાનના ભજનમાં નથી લાગી શકતા. કરી રહ્યા છે તો પણ ઈ કે છે, મોસમ કોન કુટિલ ખલકામી, મોસમ કોન કુટિલ ખલકામી. હે વલ્ભાચાર્ય, જેને આટલો દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો અને ભગવાનનું ભજન નથી કરતો, એ સૌથી મોટો કુટિલ છે. કુટિલ એટલે દુષ્ટ, નરાધમ, નરોમાં અધમ, એને ઈ કહેવાય કે જે ભગવાનનું ભજન નથી કરતો. તો સુરદાસજી તો આટલું ભજન કરે છે પણ તોય શું કે છે, મોસમ કોન કુટિલ ખલ કામી. મારા જેવો ખલ કામી અને કુટિલ કોણ હશે આ જગતમાં? હું સૌથી મોટો કુટિલ છું. કે જેહી તન દિયો તાહી વિસરાયો, જેહી તન દિયો, જે ભગવાને આ તન આપ્યો છે, શરીર આપ્યો, તાહી વિસરાયો, એને મેં ભૂલી ગયો. અને જે પરિવાર વાળા, કુટુંબ વાળા, જે જન્મ મૃત્યુના ચક્કરમાં છે એ લોકોને હું યાદ કરતો રહ્યો. બધા દીકરા, પત્ની, પુત્ર, પરિજન, ધન, જે પહેલાય મારું નહોતું, અત્યારે નથી અને ભવિષ્યમાં મારું રહેવાનું નથી, એવા લોકોને હું પ્રેમ કરી રહ્યો છું. અને જેને મને ભગવાને દેહ આપ્યો, માણસનો અવતાર આપ્યો, તાહી વિસરાયો, એને તો હું ભૂલી ગયો. જેને દેહ આપ્યો એને તો ભૂલી ગયા. અને જેને જે આપણને ગાળો બોલે છે એને આપણે પ્રેમ કરી રહ્યા છીએ. જે આપણને દુખી આપે, દુઃખ કરે છે, રોજનું દુઃખ આપે. દુઃખ કોણ આપે છે? બહાર વાળા કોઈ આપે છે? પાકિસ્તાન વાળા, અમેરિકા વાળા? દુઃખ કોણ આપે છે? ઘરના માણસો આપે છે ને. તમારા જીવનમાં તમે અનુભવ કરો કે તમને દુઃખ કોણ આપે છે સૌથી વધારે? ઘરનો વ્યક્તિ, સગાવાલા, મિત્ર, પરિજન, આ બધા લોકો જ દુઃખ આપે છે. અને તોય માણસ એને ચોટીને જ રહે છે, એનાથી દૂર જતો જ નથી. માખણ હોય ને, માખણ, એના કરતા પણ ગયો ગુજરો છે.
આ સંસારનો જીવાત્મા. તો આવા લોકો છે ને 24 કલાક બીજાનું લોહી પીવા વાળા છે, દુખી કરવા વાળા. સાધુઓનો સંગ કરવો જોવે, સાધુઓનો સંગ કે કરો, બરોબર. પણ સાધુઓનો સંગ બધા કરે છે, સાધુનો સંગ બધા કરે. શું કીવે? એ માણસો પણ છે ને સાધુઓની સંગતિ કરે, પણ એ કરે શું ખબર છે? માકણ જેવું જ કર્મ કરે. કઈ ઉપદેશ ગ્રહણ ન કરે, પણ શું પીવે? લોહી પીવે. ગુરુ મહારાજ આ કથા કરે છે કે સાધુઓનો સંગ માકણ પણ કરે અને સાધુઓનો સંગ મનુષ્યો પણ કરે, પણ માકણ છે ને એ સંગ તો કરે છે, પણ એ શું કરે છે? લોહી પીવે છે. એમ માણસ પણ છે ને માકણ જેવો બની ગયો છે. એ ગુરુ પાસે જાય, પણ ગુરુ પાસે જઈને શું કે? મારા બિઝનેસ બરોબર નથી થતો, મારા છોકરા બરોબર નથી, મારી પત્ની બરોબર નથી, તો આ સારું થઈ જાય. પણ નહીં, ગુરુ, શાસ્ત્ર અને ભગવાનની પાસે જ્યારે તમે જાઓ તો એક જ વસ્તુ માંગવી જોઈએ, ભક્તિ આપો. મારા જીવનમાં આજ સુધી રેકોર્ડ છે કે મેં આજ સુધી કોઈ દિવસ કોઈ વસ્તુ નથી માંગી કે મારો દીકરો હોશિયાર થઈ જાય, મારી પત્ની મારું કેવું કરે, મને હું ધનવાન બની જાઉં. આજ સુધી મેં નથી માંગ્યું આટલા વર્ષોની અંદર, અને ક્યારેય નહીં માંગુ. કારણ કે એ આપણા પિતા છે અને એને ખબર છે કે આને શું દેવાનું છે શું નથી દેવાનું. પણ એક વસ્તુ માંગી છે, ભગવાન મને ભક્તિ આપો, કૃપા કરો, આશીર્વાદ આપો, શુદ્ધ ભજન કરું, શુદ્ધ થઈ જાઓ અને આ વાણીથી લોકોને પ્રવચન કરું, સત્સંગ કરું, એવા મને આશીર્વાદ આપો. જ્યારે આપણે મંગલાચરણ બોલતા હોય ત્યારે થોડી વાર હું શાંત થઈ જાઉં છું, અડધી મિનિટ માટે, અને ભગવાનને એ જ પ્રાર્થના કરું કે હે પ્રભુ, શક્તિ આપો, કૃપા કરો. જેને આ સત્સંગ થઈ રહ્યો છે એ બધાનું જીવન પરિવર્તન થાય, શુદ્ધ થાય, તમારી તરફ બધા લાગે, વળગે, તમારું ભજન કરે. બસ આ જ મારી ઈચ્છા છે. અને પછી એ સત્સંગને શરૂઆત કરીએ છીએ. સુરદાસજી કહે છે, મોસમ કોન કુટિલ ખલકામી, જેહી તન દિયો તાહી વિસરાયો, ऐसो नमक हराम कौन कुटिल खलकामी. શું કે છે? જેહી તન દિયો તાહી વિસરાયો. જેને આ તન આપ્યો છે, મનુષ્ય શરીર આપ્યું. શરીર કોને આપ્યું? ભગવાને આપ્યું છે. એસો નમક હરામી. આજે એ ભગવાનનું શરીર આપેલું છે ને, આપણે બીજાની માટે સેવામાં લગાડી દીધું છે. શરીર આ કોને આપ્યું? ભગવાને આપ્યું છે, પણ એ શરીરને બીજાની સેવામાં લગાડી દીધું. હું વેચાવા માટે તૈયાર છું. દિવસમાં 8 કલાક માટે વેચાવા માટે તૈયાર છું. 200 રૂપિયામાં કોઈ ખરીદવાનો હોય તો ખરીદી નાખો. આ કોચી ઉપર નથી ઉભા રહેતા બધા સવારમાં 7 વાગે? છે કે નહીં? કોજી ઉપર બધા ઉભા રહે, પુલના છેડે બધા લોકો સવારમાં 7 વાગે ઉભા રહે. અમને ખરીદો. આજના દિવસ માટે અમે વેચાવા માટે તૈયાર છીએ. જે તમારે સેવા કરાવી લો, પણ સાંજ પડતા કેટલા જોવે છે? 200 રૂપિયા. તો અહીંયા આ સુરદાસજી વ્રજના સંત કે છે, જેહી તન દિયો તાહી વિસરાયો, એસો નમક હરામી. હું કેટલો નમક હરામ છું કે જેને આ અમૂલ્ય દેહ આપ્યો એને તો હું ભૂલી ગયો, અને આ શરીરને હું બીજાને વેચી નાખ્યું. બોલો, મને કોઈ ખરીદવા તૈયાર હોય તો મને ખરીદો. હું બિગારીનું કામ કરીશ, તગારા ઉપાડીશ, માલ મહેનત કરીશ. પણ ભગવાને આપણને દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો, પણ એ ભગવાન માટે કોઈને સમય નથી.
કે લાવો 2 ઘડી બેસીને એ પ્રભુનો સત્સંગ સાંભળો. જ્યારે સત્સંગનો ભાવ પણ એ જ હોવો જોઈએ, શ્રવણ કરવાનો. જ્યારે પણ આપણે કથા શ્રવણ કરવા આવીએ છીએ, ઘરેથી નીકળીએ, ભગવાનને પ્રાર્થના કરી નીકળવું જોઈએ કે હે પ્રભુ, આજે હું ઘરની બહાર જઈ રહ્યો છું, પણ તમને પ્રસન્ન કરવા માટે હું કથા શ્રવણ કરીશ, અને એનાથી તમને સુખ મળે છે એટલા માટે હું કથા શ્રવણ કરીશ. હું કથા શ્રવણ એટલા માટે કરું છું કે મારો બિઝનેસ વધી જાય. હું કથા શ્રવણ એટલા માટે કરું છું કે મારા ઘરમાં બધું સારું થઈ જાય. નહીં, મારે જોઈતું જ નથી, કોઈ વસ્તુ નથી જોઈતી. હું એવો નમક હરામ નથી કે પ્રભુ તમે આટલું બધું આપ્યું છે તોય પછી હું તમારી પાસે ભીખ માંગ્યા કરું. નહીં, મારે કાંઈ જોઈતું નથી. મારી હેસિયત કરતા પણ તમે વધારે આપી દીધું છે. આપણે કે ને મારી ઓકાત કરતા પણ તમે મને વધારે આપી દીધું છે. બાકી મારી કોઈ લાયકાત નથી, પણ એના કરતા પણ તમે મને સુંદર દેહ આપી દીધો. લૂલા લંગડા બધા ફરે છે ને, પાગલ ગાંડા, કેવા કેવા લોકો સંસારમાં ફરે છે. આમાંથી એક હોય તો તમને બતાવો. બિચારા કપડા વગરના બધા ફરે છે. આપણી પાસે જુઓ કબાટમાં 50 જોડી ડ્રેસ, સાડીઓ, પેન્ટ, શર્ટ બધું પડ્યું છે. એક વ્યક્તિના ઘરે 5 જોડી જૂતા પડ્યા છે, ઓછામાં ઓછા. છે કે નહીં? જય લલિતા છે ને, જય લલિતા, જે આજથી 15 વર્ષ પહેલા જય લલિતા એ રાજનીતિમાં હતી. એના ઘરમાં રેડ પડી ને, રેડ 800 જોડી ચપ્પલ એના મળ્યા હતા, પ્યોર. એક જોડી, એક ચપ્પલના લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખના એક ચપ્પલ, ખાલી 2 જોડી, 2 પગમાં પહેરવાના. પગ 2 છે પણ ચપ્પલ કેટલા છે? 800 જોડી. માણસને પગ 2 છે, એ સ્ત્રીને 2 જ પગ છે, પણ એને ચપ્પલ કેટલા છે? 800 જોડી ચપ્પલ, એકથી એક ટોપ ક્લાસના. જેહી તન દિયો તાહી વિસરાયો. જેને આ દેહ આપ્યો છે એને માણસ ભૂલી ગયો. સુરદાસજી કહે છે. મોસમ કોન કુટિલ ખલ કામી. બસ રોજ આ પ્રાર્થના કરે કે હું કુટિલ છું ભગવાન, હું કુટિલ છું કે તમે મને આ મનુષ્ય દેહ આપ્યો, પણ એને મેં સંસારની સેવામાં વાપરી નાખ્યો. સંસારની સેવામાં ઘસાઈ ગયો. આપણે નથી કહેતો, સાબુ આવે ને, સાબુ, તમે 10 રૂપિયાનો નવો સાબુ લાવો, લીલો, કપડા મેલા કપડા હોય ને એમાં તમે ઘસ કરો એટલે સાબુ એક દિવસ કેવો થઈ જાય? ઘસાઈને પતળી થઈ જાય. પછી આપણે ગોળ બીજો ઓળી, એનાથી મક્ખી ચૂસ હોય તો ગોળ કરી નાખે. એને પછી પૂરેપૂરો કસ મારીને લઈ જ લે. એમ માણસ પણ આવો જ છે કે આપણી પાસેથી કસ મારીને બધું લઈ લેશે અને પછી ગોળી ગોળ કરીને પણ સાફ કરીને લઈ લેશે. સમજણ પડી ગઈ વાતમાં? આ સંસારનો જીવાત્મા પણ એવો છે, જ્યાં સુધી તમારી પાસેથી જેટલી એનર્જી છે ને એટલી બધી ખેંચીને લઈ લે, અને પછી છેલ્લે પથારીમાં પડી જાઓ ને કે ગોળ કોકડું વાળીને હવે કાંઈ નથી રહ્યું આમાં, જાઓ છૂટા. હવે છૂટા. હવે તમારી પાસેથી જે હવે કસ કાઢવાનો તો બધો કાઢી નાખ્યો. એટલે ચા વાળા હોટલમાં ખબર છે, સાણસી ભડાઈને કેમ કસ કાઢીને લઈ લે. આખો ભૂકીના જે દાણા હોય ને એ પણ આખો ચૂરી ચૂરો કરીને એકદમ બધો કસ કાઢી નાખે. પછી આમાં કઈ રહે નહીં. વીરાબેન છૂટે છે. આપણે પણ પેન્ડલ માલીને બસ જેહી તન દિયો તાહી બિસરાયો. એ પ્રભુ માટે, એ ભગવાન માટે મને થોડો સમય નથી કે જેને 24 કલાક આપ્યો, પણ એની માટે મારી પાસે 1 કલાક નથી, અડધો કલાક નથી. શું કરું? રામાયણમાં તો દશરથ રાજા કે છે, બીત ગયો દિન ભજન બિના. અમારા દિવસો છે ને એ ભજન કર્યા વગર બીતી ગયા પૂરા.
ભયહોનો વિરાગ ઓર ભવત બસતવા ચોથપન, જીવનનો ચોથો સમય આવી ગયો. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. અને લગભગ અહીંયા તો 90% તો એ જ છે. પણ તો પાણી રેડો ને પથ્થર ઉપર, પચાસ વર્ષ પછી છે ને એ જીવને સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. 50 વર્ષ પછી વાનપ્રસ્થથી આવે અને 60 વર્ષ થઈ જાય ને પછી એને સંન્યાસ લેવો પડે. પણ 60 વર્ષે ગોદડા ઉઠીને હુઈ જાય ઘરમાં. શું દશા છે! આખું જીવન સંસારની, પુત્ર પરિજન બધાની સેવા કરી અને છેલ્લે આ ચામડાની સેવા કરે છે. પથારીમાં પડ્યા કંટાળી ગયા, થાકી ગયા, દુખી થઈ ગયા. પાપી કોન બડો જગ મોતે, પાપી કોન બડો જગ મોતે, મેં સબ પતિ તન में નામી. શું કે છે? પાપી કોન બડો જગ મોતે. એ હરિદાસ કે છે, જે આંખેથી આંધળા છે, જે ભગવાનનું 24 કલાક ભજન કરે છે, ઈ સ્વામી હરિદાસ કે છે કે પાપી કોન બડો જગ મોતે, મેં સબ પતિ તન में નામી. આ જગતમાં એવો કોણ પાપી હશે મારા જેવો? અને હું જ સૌથી મોટો પાપી છું. હું જ સૌથી મોટો પાપી છું. કે હે પ્રભુ, મને તમે આટલો દેહ આપ્યો પણ હું તમારું ભજન નથી કરતો. કેટલું મારું દુર્ભાગ્ય છે. આગળ શું કે છે હરિદાસ? કે છે ભર ભર કોન કુટિલ ખલકામી. એ તો ખાય તો કાંઈ વાંધો નહીં, રોટલો શાક અને બધું ખાય તો કાંઈ વાંધો નથી, પણ લોકોના સંસારની ઈર્ષાઓ, લોકોનો કચરો પણ માણસ ખાય છે રોજનો. આજના દિવસમાં કેટલો કચરો ખાધો હશે! સવારથી લઈને સાંજ સુધી માણસે કેટલાની નિંદા સાંભળી હશે. આ મોઢેથી કોઈ હારું એ બોલ્યું હશે ને કોઈ ભૂંડું એ બોલ્યું હશે. તો એ શું કર્યું છે? એ આ કે છે ભર ભર ઉદર વિષય કો ખાવું, બસ ખાધે રાખ્યો છે. કેટલું દુર્ભાગ્ય! પણ તોય જીવનું હૃદય પીગળતું જરાય હલનચલન થતી નથી અંદરથી કે ખરેખર મારા જીવનમાં આ જ દશા છે કે મને લોકોની નિંદા સાંભળવામાં, લોકોની નિંદા કરવામાં રસ છે. એટલો રસ મને ભક્તિમાં કે ભગવાનના નામમાં નથી. ભગવાનનું નામ લેવા જાય એટલે એને ઊંઘ આવી જાય, અને ભગવાનની કથા સાંભળવા જાય એટલે એને ઊંઘ આવી જાય. બાકી હમણાં કીધું કે રાતના 2 વાગે કે 4 વાગે સવારમાં તેલના ડબ્બા મળશે 15 કિલોના, લાઈનમાં ઉભા રહો. જે હુઈ જાય એને નહીં મળે. જેને જરાય આંખ છે ને ઝબકી લાગીને એને કે લાઈનમાંથી બહાર કાઢી નાખવાની. તો લોકો છે ને માચીસની હળીઓ આવે ને એ 2 બાજુ લગાવી દે. અંદર છે ને અંદર આંખમાં 2 માચીસની દાંડી લગાવી દે એટલે બંધ જ ન થાય. તેલનો ડબ્બો મળશે 15 કિલોનો. જેહી તન દિયો તાહી વિસરાયો. બસ આ શરીરને કુકર સુકર એટલે કે એક ભૂંડની જેમ બસ એને સુધારવા માટે મથ્યા છે લોકો. બસ આ ભૂંડના શરીરને કેવી રીતે હું તાજો માજો કરું, ખાઈને તગડો બનું. બસ જીવ મળે બસ જેટલાથી ખાલી પેટ ભરાય ને, બસ કે આનાથી મારું શક્તિમાં મને શરીરમાં તાકાત મળે. બસ માળા કરવાની, વાંચવાની અને ભજન કરવાની મને એનર્જી મળે. મારે બીજું કઈ નથી જોઈતું. છે કોઈ આવો જીવાત્મા? લાખોમાં એક હોય. એ જીવાત્મા લાખોમાં એક હોય કે જે માત્ર છે ને ભજન કરવા માટે જ છે ને ભોજન કરતો હોય.
કેવું ભોજન એટલા માટે કરું છું કે આનાથી મારું ભજન થાય, ન કે ભોજન નહીં કરું તો હું સુઈ જઈશ. કારણ કે આ શરીર છે ને, આ શરીર નબળું પડી જાય ભોજન વગર. એટલે પાણી પીવું પડે, ભોજન કરવું પડે, પણ કેટલું? જેટલાથી આપણે ભજન થાય એટલું જ. કેવો શુદ્ધ ભક્તિ ને કેવો ભાવ અહીંયા મળી રહ્યો છે, પણ તોય જીવનું દુર્ભાગ્ય જુઓ કે એને આવો લાભ નથી લઈ શકતો. આવું દુનિયામાં બધે ફરશે પણ આવી વસ્તુ એને ક્યાંય સાંભળવા નહીં મળે. અને જો આવી વસ્તુ સાંભળશે ને, નિશ્ચિત જો એના હૃદયની અંદર ભગવાન છે ને, તો એનું હૃદય પરિવર્તન થઈ જશે. એના હૃદયમાં ભક્તિ આવશે કે વાત સાચી છે કે એ પ્રભુએ મને મનુષ્યનો અવતાર આપ્યો, પણ હું એને ભૂલી ગયો છું. જેહી તન દિયો તાહી વિસરાયો, એસો નમક હરામી. આ વ્રજની ભાષા છે એટલે એકદમ સરળ છે, ખબર પડી જાય ને, એકદમ સરળ ભાષા છે. અને સ્વામી હરિદાસજી આગળ કે છે, હરિજન છાડે હરિ વિમખન કી, નિસ દિન કરત ગુરામી. શું કે છે કે હરિજન છાડી હરિ વિમુખન કી, નિસ દિન કરત ગુલામી. ખબર પડી? હરિજન છાડી એટલે કે હરિજન, હરિજન એટલે ભંગી નહીં હો પાછા, હરિના જન. એટલે કે પછી એવો ભાવ કે હરિજન એટલે એ નહીં, હરિજન એટલે કે હરિના જે ભક્તો છે, ભગવાનના જે ભક્તો છે, એનો મેં સંગ છોડી નાખ્યો. કારણ કે ભક્તોના સંગમાં શું મળે? ભજન મળે, કીર્તન મળે, બીજું કઈ મળે નહીં. હરિજન છાડી એટલે કે ત્યાં જઈને તો મને નુકસાન જ આવ્યું છે, ત્યાં જઈને મને નુકસાન આવ્યું. ગઈકાલે મને એક લીલાસા મંદિરમાં એક ભાઈ મળ્યા. એ કે ગુરુ મહારાજે આદેશ આપ્યો કે તું આ બધો પાપ વાળું કામ કરે છે, છોડી દે. બિઝનેસ હું કરતો હતો કે લોકોને ગુટકા ખવડાવવાનું, આ કરવાનું, પણ એમાં બહુ મને કીધું કે આ બધું છોડી દે. તું એવો બિઝનેસ કરી રહ્યો છે કે બીજા 50, 100, 200, 500 ઘરને તું દુખી કરી રહ્યો છે. એવો ધંધો મત કરતો. પણ કે એમાં પૈસો બહુ કમાવાનો હતો, પણ જે ગુરુએ કીધું મેં આદેશનું પાલન કર્યું અને છોડી દીધું. આજે મને દુઃખ છે, આજે મને મારી પાસે પૈસા નથી, પણ મને કોઈ ગમ નથી, કોઈ દુઃખ નથી. અહીંયા આગળ શું કે છે કે હરિજન છાડી હરિ વિમખન કી, નિસ્દિન કરત ગુલામી. ભગવાનના ભક્તોનો મેં સંગ છોડી નાખ્યો. કારણ કે ભગવાનના ભક્તોમાં કઈ ભજન જ મળે, કઈ કમાવાનું મળે. અને અહીંયા આગળ શું કે છે કે નિસ્દિન કરત ગુલામી. જે ભગવાન છે, જે દૂર છે ને, એની ગુલામી કરે. 5000 પગાર આપે એટલે શું થઈ ગયું? શેઠ સલામ. 8:30 વાગે કે ને એટલે 8:25 હાજર થઈ જવું જોઈએ. કેટલો મળે છે? ખરા બેન, 5000 મળે છે. પણ એ વ્યક્તિ શું કરે છે? સમજી ગયા વાતમાં? ભલે સલામ તો ન કરતા, પણ હાજરી તો આપવી જ પડે. અને ત્યાં મોડું થાય તો ગાળો ખાવી પડે. છે કે નહીં રમેશભાઈ? પાકી વાત છે. તમારી નહીં, બધા આ દુનિયામાં બધાની આ દશા છે કે 5000 પગાર માટે એ માણસ ટાઈમ ટુ ટાઈમ આવે, ન આવે તો નોકરી જતી રહે નહીં. પણ જેને આ કરોડો રૂપિયાનો જે આ દેહ આપ્યો છે, નિસ્દિન કરત ગુલામી, એને તો છોડીને સંસારની ગુલામી કરે છે. કેવો ઊંચો ભાવ છે આ સત્સંગનો! આજના જે આ ભજનનો, આ સત્સંગનો કેટલો ઊંચો ભાવ છે, વિચાર કરવા જેવો છે. सूरपतित गौर कहा है तुम बिन श्री पतित स्वामी, मौसम कौन कुटिल खल कामी. सूरपतित गौर कहा है तुम बिन श्री पतित स्वामी. એટલા માટે એ સ્વામી હરિદાસજી કહે છે કે
કે હે પ્રભુ તમે ક્યાં છો, બસ હું તમને શોધી રહ્યો છું. એક વાર હું તમારી શરણમાં આવી ગયો તો પછી દુનિયાની ક્યારે કોઈની હું ગુલામી નહીં કરું. અને આજે બધા ગુલામ બનીને બેઠા છે. ગુલામ ગુલામ કોને કહેવાય ખબર? જે વસ્તુ વગર રહી ન શકતા હોય ને એને ગુલામ કહેવાય. ખબર પડી ગઈ વાત? જે વસ્તુ વગર તમે રહી ન શકતા હોય ને એ ગુલામીમાંથી આપણે મુક્ત થઈ ગયા. પણ કોલગેટની ગુલામીથી મુક્ત થયા? બોર્નવિટાની ગુલામીથી મુક્ત થયા? એ બધી એના વગર નહીં ચાલે. એટલે એ શું કહેવાય? ગુલામ બની ગયા છે. ચા વગર ચાલે છે? એ ભારતની પેદાશ છે કે બ્રિટિશની પેદાશ છે? આજે એક ઘર એવું નહીં હોય, ભલે કોઈ એમ કે અમે વૈષ્ણવ છે પણ એના ઘરમાં આ વસ્તુ થતું હોય છે. કોઈ પણ પરંપરાનો હશે પણ આવી નશાવાળી વસ્તુ એના ઘરમાં થતી હશે, કારણ કે એના વગર નહીં ચાલે. ભજનમાં ભલે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ નથી કરવાનું, નથી કરવાનું, પણ આના વગર મને નહીં ચાલે. એટલે એનો શું છે અર્થ? કે નિસ્દિન કરત ગુલામી, હું બસ ગુલામ જ બની ગયો છું. ભલે આ દેશથી આઝાદ થઈ ગયા પણ આપણે આ શરીરના પણ ગુલામ બની ગયા છીએ. આવું જ્યારે આવી વાત કરીને ત્યારે વલ્ભાચાર્યના આંખમાંથી આંસુ આવી ગયા કે જે મારો શિષ્ય છે, જેને મારે શિષ્ય બનાવવો છે, એનામાં મારા કરતા પણ આટલા ઊંચા ભાવ છે. કેટલો ઊંચો ઈ સંત હશે. સ્વામી હરિદાસ બહુ શુદ્ધ ભક્ત, અને વલ્ભાચાર્ય એમને દીક્ષા આપી કે આવા શિષ્યને મારે દીક્ષા આપવી છે, આવા ચેલાને દીક્ષા આપવી છે. એમને દીક્ષા આપી, ગુરુ મંત્ર આપ્યું કાનમાં. અને જેવો ગુરુ મંત્ર આપ્યો, સ્વામી હરિદાસ ને એના કરતા પણ વધારે ભક્તિમાં આનંદ આવવા માંડ્યો. કારણ કે ગુરુ બોધ જયારે મળે ને એ પાવર વધી જાય. આપણે મોટર હોય ને કુવામાં પાણીમાં, સિંગલ ફેસમાં નાખો એટલે પાણી થોડુંક આવે, થોડુંક હવા એર ખેંચે, આમ કરે. 3 ફેસમાં મૂકે તો સડસડાટ બધું કેવો બોર. એવી રીતે આપણે શું છે કે ભક્તિ કરીએ પણ ગુરુ જ્યાં સુધી ધારણ ન કરીએ એટલે સિંગલ ફેસ ખાલી. ખબર પડી ગઈ વાતમાં? પણ જયારે ગુરુ ધારણ કરીએ યોગ્ય ગુરુ પરંપરાથી એટલે 3 ફેસ પાવર એટલો મળી જાય ને પછી તમે ભગવાન વગર રહી નહીં શકો. પછી બોલો કે હવે કયા ખેતરમાં પાણી પીવડાવવું છે? પાણી ફૂલ છે. સમજી ગયા વાતમાં? હવે એટલા માટે ગુરુ ધારણ કરવા જોઈએ. કારણ કે જે વ્યક્તિ ગુરુ ધારણ કરે, યોગ્ય ગુરુ શિષ્ય પરંપરામાં 4 સંપ્રદાય છે, એ પરંપરાની અંદર ગુરુ ધારણ કરવા જોઈએ. આપણે તો પહેલેથી તો એક તો અજ્ઞાની છીએ, અને ભલે આપણે ગુરુ બનાયા હોય પણ એ ગુરુ દરેક વ્યક્તિ સારા ભાવથી જ ગુરુ બનાવતા હોય. માટે યોગ્ય ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ બોધ લેવો જોઈએ. 4 પરંપરાઓ છે. આ 4 પરંપરા પહેલેથી વેદોમાં લખેલી છે. વેદ વ્યાસજીના જે ગ્રંથો છે ને એ અનાદિકાળથી છે. પેલા શ્રુતિમાં હતા. શ્રુતિમાં એટલે એક વાર સાંભળતા એટલે બધા કંઠસ્થ કરી લેતા. પછી વેદ વ્યાસજી મહારાજ એને શું કર્યા? લિપિબદ્ધ કર્યા બધા. આ વેદોની વાત હું તમને કહું છું કે ગુરુ ધારણ કરવા જોઈએ. અને જયારે ગુરુ ધારણ કરીએ એટલે ગુરુ આપણને છે ને જ્ઞાન આપે, મંત્ર આપે. અને ઈ જયારે મંત્ર આપે છે એ મંત્રનો એટલો પાવર હોય છે ને કે તમે હરિનામનો જાપ કરો ને એની અંદર બહુ આનંદ આવશે. તો વલ્ભાચાર્ય એ યમુના નદીમાં એમને કીધું કે યમુના નદીમાં સ્નાન કરો ને આ જ યમુના નદીના તટમાં વૃંદાવનમાં હું તમને ગુરુ બોધ આપું છું. દીક્ષા આપી દીધી. અને જેવો કાનમાં મંત્ર, અષ્ટાક્ષર મંત્ર જયારે આપ્યો અને જે એ મંત્રનો જાપ કર્યો, એવી લીલાઓ એમના હૃદયમાં સ્ફુરિત થઈ. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. એ દિવ્ય જ્ઞાન એના હૃદયની અંદર પ્રકાશ થઈ ગયો. અને આંખો નથી તો એ ભગવાનના દર્શન, એમની લીલાઓ, નામ, રૂપ, ગુણ, લીલા બધું એમને સ્ફુરિત થવા માંડ્યું. હૃદય ગદગદ થઈ ગયું, આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. આ છે ભક્તિની નિશાની. જે જીવ ભક્તિ કરે ને એની આ નિશાની છે
એનું હૃદય છે ને ભરાઈ જાય, એકદમ ભરાઈ જાય હૃદય. જેમ આપણે ખબર છે કોઈ જીવને આઘાત લાગ્યો હોય તેનું હૃદય કેટલું ભરાઈ ગયું, એકદમ અંદરથી, આમ અંદરથી બહુ ભરાઈ ગયું હોય, અને એ જે છે ને એ બહાર નીકળે ને ત્યારે એના આંખમાંથી આંસુ રહેવાય. ભગવાન વગર એક દિવસ આવશે કે લોકો સંસાર માટે રોવે છે ને, પણ એ ભક્તિ કરશે ને તો એક દિવસ એવો આવશે ને એ ભગવાન માટે રોશે કે ભગવાન ક્યારે તમારા દર્શન થશે. એ દોડશે વૃંદાવનમાં, એ ગાંડો બની જશે. એ ભક્ત છે ને એટલો ગાંડો બની જશે ને બીજું કાઈ નહીં દેખાય. બસ એ દોડશે વૃંદાવન, દ્વારકા, મથુરા, ગોકુળ, જ્યાં ત્યાં ને ત્યાં બધી શોધશે ભગવાનને. બતાઓ કહા મિલેંગે શ્યામ, બતાઓ કહા મિલેંગે શ્યામ. બસ શોધતો રહેશે, ગાંડો બની જાય. આ સંસારમાં લોકો છે ને ભણી ભણીને ગાંડા બની જાય છે, પણ ભગવાનના નામમાં એટલી તાકાત છે ને કે ભગવાન માટે ગાંડો બની જાય. અને લોકો નથી કહેતા તો ભક્તિ કરીને ગાંડો બની ગયો છે અને કઈ દેખાતું જ નથી. હા ભાઈ, ભગવાનની ભક્તિમાં જ એટલો પાવર છે કે જીવ ગાંડો બની જાય, એને કાંઈ દેખાય નહીં, ભગવાન સિવાય કાંઈ ન દેખાય. સુરદાસજી ભગવાનની લીલાનું સ્મરણ કરવા માંડ્યા અને આખું વ્રજ વૃંદાવન પી ગયા હૃદયની અંદર. અને કેવી રીતે દેખાતું હતું, જેમ આપણે પિક્ચરમાં સુર મંદિરમાં બેઠા બેઠા કેમ પિક્ચર જોવે થિયેટરમાં, બધી લાઈટો બંધ હોય અને આગળ શું છે, તમે તો જોયું તો હશે ને થિયેટરમાં જે પિક્ચર, તમે જુઓ કેવું, એવું ડાયરેક્ટ પિક્ચર છે ને સુરદાસજીને દેખાઈ ગયું બધું. ભગવાનની બધી લીલાઓ એમને દેખાવા માંડી. આ છે ભગવાનની ભક્તિનો, ગુરુ મંત્રનો અને ગુરુ દીક્ષાનો પાવર. સુરદાસજીનું હૃદય ગદગદ થઈ ગયું. પ્રેમ ગદગદયા ગીરા, શાસ્ત્ર કહે છે. આ સુરદાસજી 1535 એમનો જન્મ થયો હતો અને 1640 આ શરીરથી એને વિદાય લઈ લીધી. 105 વર્ષ સુધી આ ધરાતળ પર ભક્તિનો, ધર્મનો એમને પ્રચાર કર્યો. 105 વર્ષ સુધી રહ્યા, પણ 105 વર્ષ છે ને ભગવાન માટે રહ્યા, સંસાર માટે નહીં. છે ને આ હરિદાસ છે ને, આ જ હરિદાસ છે ને દિલ્હીના રાજા એમને બોલાવ્યા હતા કે તમે અમારા મહેલમાં આવો. એમનો હરિદાસનો એક શિષ્ય હતો, સુંદર મજાની એવી કવિતાઓ ગાય, એવા ભજનો ગાઈને ઈ રાજાએ કીધું કે આને છે ને અમારા મહેલમાં બોલાવો. કારણ કે વ્રજમાં, વૃંદાવનમાં રાજા તો જાય ને દર્શન કરવા. તો આ એમના જે શિષ્ય હતા ને બહુ સુંદર ભજન ગાતા હતા ભગવાનના. ભગવાન શ્યામ સુંદરના સુંદર સુંદર ભજનો ગાય. આ રાજા કે તમે અહીંયા આવો દિલ્હીમાં. તેને બહુ ગાયા. ત્યારે રાજાએ વિચાર કર્યો કે જો આ ચેલો આટલો સુંદર, કે તમારા ગુરુ કોણ છે, એમ કે અમારા ગુરુ સ્વામી હરિદાસ, કે એમને બોલાવો અહીંયા. કે હું તો છે ને તમારા ડરથી હું અહીંયા મેં ગાયું છે, તમારા ડરથી મેં અહીંયા ગાયું છે, કારણ કે હું હજી સંસારમાં મારી આસક્તિ છે કે કદાચ તમે મને મારી નાખશો. કે એને બોલાવો, કે ઈ છે ને ભગવાન માટે ગાય છે, સંસારના સડેલા માણસો માટે નથી ગાતો. ચોખ્ખું કહી દીધું, સંસારના માણસો માટે નથી ગાતા. અમારા ગુરુ જે છે ને કઈક સંભળાવો, ભગવાન માટે છે, ભગવાન માટે. સ્વામી હરિદાસ એટલા શુદ્ધ સંત હતા કે બસ 24 કલાક આ વાણી મળી છે, દેહ મળ્યો છે, શરીર મળ્યું છે, હાથ પગ મળ્યા છે, પણ એને માત્ર ભગવાનની સેવામાં જ લગાડ્યા છે. ક્યારે પણ એને સંસારની સેવા નથી કરી કે લાવો અમારી સેવા કરો, દીકરાની સેવા કરી હોય, ક્યારે કોઈની નહીં. પણ સંસારી વ્યક્તિ શું કરે છે? ભગવાન કે ભલે ને કરતો કાંઈ વાંધો નહીં, ભલે સેવા કરે પણ સમય વધે તો થોડીક તો કર, થોડોક તો મુક્ત થા, થોડોક તો કે અઠવાડિયામાં એક તો બારી રાખો. સમજણ પડી ગઈ વાત? 7 દિવસમાં કેટલા કલાક થાય ખબર છે? 170 કલાક થાય.
એક દિવસમાં કેટલા છે? તો 24 ગુણ્યા 7 કરો, 170 કલાક થાય. તો ભગવાન એ જ વિચાર કરે છે કે માણસ એટલો ગાંડો બની ગયો, એટલો ગાંડો બની ગયો કે અઠવાડિયામાં 1 કલાકની બારી નથી રાખતો. અને એ પણ કેવું છે કે એકદમ નજીક છે, ઘર આંગણે છે. આ એમનું પ્રમાણ હું તમને આપું કે રાજા રહુગણ, આ ભાગવતની અંદર પ્રમાણ છે. રાજા રહુગણ જે સોભીર દેશનો રાજા હતો, પાકિસ્તાનનો રાજા હતો, રાજા રહુગણ. અને એ રાજા રહુગણ પાકિસ્તાનનો સોભીર દેશનો રાજા હતો. પણ આજ સત્સંગ કરવા માટે, આજ સત્સંગ સાંભળવા માટે એ છે ગંગાસાગર ભગવાન કપિલની કુટિયામાં જાય છે કે મને એક સત્સંગ મળે. કેટલા કિલોમીટર થાય બોલો? 3500-4000 કિલોમીટર દૂર એ ખાલી સત્સંગ કરવા માટે જઈ રહ્યા છે રાજા રહુગણ. રાજા પરીક્ષિત પોતાનું હસ્તિનાપુર છોડીને છેલ્લો સમય 7 દિવસ અને 7 રાત માત્ર આજ હરિકથામાં વિતાવી દીધા. એ ગાંડા હતા અને આપણે બધા ડાયા. એટલા મોટા પૃથ્વીના રાજા પરીક્ષિતે બધી વસ્તુનો ત્યાગ કરીને માત્ર એક જ વસ્તુને ઇમ્પોર્ટન્ટ આપ્યું કે હરિકથા સિવાય મારો ઉદ્ધાર નથી, ભગવાનની કથા સિવાય. એટલે કે સુખદેવ ગોસ્વામી જેવા સુખદેવજી આ કથા શું કામ કરી હોત? એ ગાંડા છે, પરીક્ષિત ગાંડા છે, પણ વિશ્વ બ્રહ્માંડના રાજર્ષિ, દેવર્ષિ, બ્રહ્મર્ષિ એ સભામાં આવીને બેઠા ને ભગવાનની કથા સાંભળી રહ્યા છે. પરશુરામ 10,000 શિષ્યોને લઈને આવી ગયા. દુર્વાસા ઋષિ મુનિ 10,000 શિષ્યોને લઈને આવી ગયા. આશ્રમને તાળા મારી અને ભગવાનની કથામાં, સુખદેવજીની કથામાં આવીને બેસી ગયા હતા. ત્યાં સુધી લખ્યું છે કે સુખદેવજીના પિતા, જેનું નામ છે વેદવ્યાસ મહારાજ, એ પણ એ કથામાં આવીને બેઠા છે નીચે. ભાગવતના મહાત્મ્યની અંદર લખેલું છે કે વેદવ્યાસ મહારાજ એમના પિતા પણ આવીને બેઠા. મારો છોકરો કથા કરો, મારે શું લેવા દેવા, એમ કે ને. પણ નહીં, એના મુખમાંથી જે વાણી નીકળી રહી છે ને એ ભગવાનના વચન છે. એ વ્યક્તિના કોઈ વચન નથી. એ કોના છે? ભગવાનના વચન છે. વેદવ્યાસ મહારાજ તો આયા છે, પણ વેદવ્યાસના જે ગુરુ જે છે ને એ નારદ મુનિ પણ એ સભામાં આવીને હરિકથા સાંભળી રહ્યા છે. નારદ મુનિ તો સાંભળે છે, પણ એમના પણ જે ગુરુ છે સનત કુમારો, એ પણ આવીને હરિકથા સાંભળી રહ્યા છે. એ તો સાંભળી રહ્યા છે, પણ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ, એ ભગવાન વ્યાસ નંદન વયાસકી સુખદેવજીના મુખેથી હરિકથા શ્રવણ કરવા માટે ગોલોક વૃંદાવન છોડીને એ પણ બેઠા છે. આ કથાને કેવા કેવા લોકો પ્રેમ કરે છે, પણ શું જાણે આ સંસારના લોકો કે ભગવાનની કથા મારા માટે કેટલી જરૂરી છે. અમૃતની સમાન છે ભગવાનની કથા. અને આને જે શ્રવણ કરશે, પોતાના જીવનમાં ઉતારશે, એનાથી ભાગ્યશાળી આ જગતમાં બીજો કોઈ જીવાત્મા નથી. આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને આ કથા આપણને મળી રહી છે. તો આજની કથામાં હરિદાસજીનું મેં ચરિત્ર મેં તમને સંભળાયું કે માત્ર ભગવાનની માટે ગાતા, વાણી કાઢવી હોય તો બસ ભગવાનનું નામ જ લેતા, કઈ પણ ખાવું હોય તો ભગવાનનો પ્રસાદ જ ખાતા, બીજું કઈ નહીં ખાતા. બધી વસ્તુ મોસમ કોન કુટિલ ખલ કામી. અને તોય શું કે છે કે મારા જેવો કોણ છે કુટિલ? ખલ, ખલ એટલે બીજાને છે ને દગો દેવા વાળો, એને ખલ કહેવાય. જે બીજાને દગો આપે ને એ ખલ કહેવાય. મોસમ કોન કુટિલ ખલ કામી, કે મારા જેવો કુટિલ, ખલ અને કામી વ્યક્તિ કોણ આ જગતમાં હશે? હું સૌથી કામીમાં કામી વ્યક્તિ છું. કેમ? કારણ કે જેહી તન દિયો, જેને આ તન આપ્યો છે એને હું ભૂલી ગયો. જેહી તન દિયો તાહી વિસરાયો, એને તો હું ભૂલી ગયો ભગવાનને. એસો નમક હરામી, એટલો હું નમક હરામી છું. એ સ્વયં પોતાને કોસી રહ્યા છે, દુખી કરી રહ્યા છે. હોય કે હું ભગવાનને ભૂલી ગયો.
એક સંત મહાત્મા એક જણના લગ્નમાં ગયા, બોલાવ્યા એટલે લગ્નમાં ગયા, એક ફંક્શન હશે, ગયા અને એ મોટો બિઝનેસમેન વ્યક્તિ કે છે કે તમે તો બાપજી બહુ ત્યાગી છો, તમે તો ત્યાગી છો, તમે ઘર છોડ્યો, પત્ની છોડી, પરિવાર છોડ્યું, બધું છોડી નાખ્યું, તમે બધું છોડી નાખ્યું. એટલે સાધુએ છે ને કીધું કે અમે તો ત્યાગી છો પણ તમે મહાત્યાગી છો. તમે કેવા છો? તમે મહાત્યાગી છો. અમે તો ખાલી સંસારની નાની નાની વસ્તુઓને છોડી, તમે સંસારના સૌથી મોટી વસ્તુને છોડી દીધી, ભગવાનને જ છોડી દીધા, એટલે તમે અમારા કરતા મોટા ત્યાગી છો. છે કે નહીં? અમે તો પત્ની, પુત્ર, સમાજ, ધન, બિઝનેસ, આ બધું, આ તો નાની નાની ચારાના આઠાના છોડી દીધા, પણ તમે તો 2000 ની નોટ જ છોડી દીધી. તમે તો ભગવાનને જ છોડી દીધા. આ વિશ્વ બ્રહ્માંડના નાથ છે ને એની ભક્તિ જ છોડી દીધી, એને ભૂલી ગયા. એટલે તમે તો અમારા કરતા મોટા મહાત્યાગી છો. એટલે તમે સૌથી મોટા ત્યાગી કહેવાય. ત્યારે એને ખબર પડી કે વાત સાચી છે. એટલે સંતોના જે વચન નીકળે ને એ તો આ સંસારના માણસો વિચાર ન કરે એવા શબ્દો નીકળે. અદ્ભુત શબ્દ. જવાબ એવો આપે ને કે સામે વાળાના રોવાટા ઉભા થઈ જાય. આપણે શું જવાબ આપી શકીએ સંતોને? ભર ભર ઉદર વિષય કો ખાવું, જૈસે સુકર ગામી. સુકર ગામી એટલે કે ગામનો બધો છે ને કચરો છે ને ગટર દ્વારા ગામનો ક્યાં જાય? એક બાજુ જાય. હવે અહીંયા નથી બનતી, આપણે ઘરમાંથી જેટલો કચરો બધો ક્યાં જાય? અહીંયા રોડ ઉપર જે ગટરો બને છે ને, મોટા મોટા નાળા, પેલા નાના હતા એ તોડીને હવે મોટા બનાવે. કચરો વધ્યો એટલે માણસો વધ્યા એટલે કચરો વધે. હવે જાય ક્યાં? એટલે અહીંયા આગળ હરિદાસ કે છે કે સંસારનો માણસ કેવો છે કે ભર ભર ઉદર વિષય કો ખાવું, જૈસે સુકર ગામી. ગામી એટલે ગામનું. સુકર શું કરે? ગામનો બધો કચરો ખાઈ જાય. જોયું છે ને ભૂંડડાઓ સવાર જેવી સવાર પડે ને, અમે તો મુંબઈમાં જોયેલો છે રીતસર, કચરા પેટીમાં અને ગટરમાં મોઢું મારીને આમ કરી બધું ચાલુ જ હોય. ફેક્ટરી ચાલુ જ હોય, બંધ થાય જ નહીં. અને બપોર પડતા તો કામ ન કરે, એટલું ક્લીન ચોખ્ખું કરી નાખે. એટલે હરિદાસ પણ ઈ જ કે છે કે સંસારના લોકો સવાર ઉઠે એટલે ગુજરાત સમાચાર ચાલુ થઈ જાય. કચરો છે ને એ બધો અંદરથી ખેંચીને અંદર બધો ભરે. દિવ્ય ભાસ્કર ને આન બધું કમ્પ્લીટ. અને જેને અમુક ને સમય મળે તો બૈરાઓ તો 4 વાગે ચાલુ કરે, કોકના ઓટલા પર બેસી. બહેનોને સમય મળે એટલે શું કરે? 4 થી 6 નો ગાળો. કોઈને કીધું હોય કે ચલો અહીંયા કથા બેઠી છે, કે ના અમારે તો કામ બહુ બધું છે. પછી શું છે કે રાઈ વેણવા બહાર બેહે એટલે ચાલુ થઈ જાય. રાઈ, જીરું, મેથી, વટાણા ફોલવા, કઈક ખીચિયા પાપડ, કઈક ને કઈક હોય. બધા કઈક ને કઈક કરે ને. ઘરે બેઠા હોય તો કઈક ને કઈક તો કરે જ, કઈક ને કઈક કરે. ઉનાળો હોય તો લોકો શું બને? પાપડ બનાવે કે તારા ઘરે હું આવીશ અને મારા ઘરે કાલે તું આવજે બનાવવા માટે. એ પાપડ તો બનાવ્યા રાખે, પણ શું કરે? જૈસે સુકર ગામી, આવું કર્યા કરે. હરેક સોસાયટીમાં કે હરેક ઘરની અંદર બધી જગ્યાએ આ સંસારની બધી વાત કરું કે જયારે પણ બેન અમારે મંદિરે રવિવારે પૂરીઓ વણવાવે તો ભજન નો ગાય. મંદિરે પૂરીઓ ગોળા વણે, હું જોઉં બહાર બેઠો શું કરે છે, તો વાતો ચાલુ જ હોય. જૈસે સુકર ગામી. ત્યારે મને આ વાત યાદ આવી. મેં કીધું લાવો આજે આ સત્સંગ કરીએ, કેવો લાગે છે? ફરક પડે કે નથી પડતો? જ્યારે તમે ભક્તિના માર્ગે ભગવાનના મંદિરે સત્સંગમાં આવ્યા છો, પછી સંસારની વાત કરીને શું ફાયદો છે? બસ હરિનું કીર્તન, હરિનું નામ, મુખમાં 24 કલાક ભગવાનનું નામ નીકળવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ
હરે હરે. જે એક દિવસ આપણને મળી રહ્યો છે એનો આપણે લાભ લેવો જોઈએ આ બધી વસ્તુ. અને તોય રેવરાતું ના હોય તો ટેપ પટ્ટી પડી છે ખાનામાં, લગાવી દેવાની. એટલે આમ એક આમ લગાવી દેવાની ને આમ. એટલે સામે વાળો સમજી જાય કે હવે આપણે બોલવાનું બંધ. ભર ભર ઉદર વિષય કો ખાઉં જૈસે સુકર ગામી, હરિજન છાડે હરિ વિમુખન કી નિસ્દિન કરત ગુલામી. હરિ નાખ્યા અને શું કે છે? હરિ વિમુખન કી નિસ્દિન કરત ગુલામી. જે હરિથી વિમુખ છે ને એની હું 24 કલાક ગુલામી કરું છું. સુર પતિત ગૌર કહા કે તુમ બિન શ્રી પતિત સ્વામી. હે પ્રભુ, તમે ક્યાં છો? તમારા વગર આ પતિત નો ક્યારે જીવનમાં ઉદ્ધાર નહીં થાય. એટલે તમે મને દર્શન દ્યો ઘનશ્યામ. તો આવી રીતે મેં તમને આજના આ કથા અને જેમને જે આ ભજન જે ગાયું છે ને, જેનો ઉદ્ગાર છે 4 લીટીનો છે, પણ એવો રસમય ને એવો આનંદમય છે ને, આપણો જીવનના આપણા છે ને પેલું શું કહેવાય, ખોલ નાખે એવા. પણ ખુલે નહીં, આપણે તો ખંચેરીને કોક ના ખુલે. એટલે કે તો બહુ દુર્ભાગ્ય છે જીવનું કે જે નશ્વર વસ્તુ છે, નાશ થવા વાળી વસ્તુ, એની પાછળ લાગેલો જ છે, લાગેલો જ છે, લાગેલો. જે શાશ્વત વસ્તુ છે એની પાછળ એને લાગવું જોઈએ. તમને હમણાં એમ કીધું કે આ ધંધામાં કમાવાની બહુ કમાણી છે, નવો બિઝનેસ આવી જાય, સરકાર નવો પ્લાન નાખે તો લોકો તરત નથી કરતા, બીજા દિવસે લોન કરીને ફટાફટ કરી જ નાખે. એવી રીતે આ સંસારના જીવાતમાં જે ભક્તિમાં જેને રસ હોય ને, એ એક જ વિચાર કરતો કે એવું કયું કામ કરું, એવી કઈ વસ્તુ કરું જેથી કરીને મારા કાર્યથી ભગવાનને પ્રસન્નતા મળે, સુખ મળે, બસ. અને સૌથી મોટું કાર્ય એ જ છે કે આ વાણી ભગવાને વાચા આપી છે, એમાંથી 24 કલાક નિરંતર નામ લેતું રહેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ હરિદાસ સ્વામી હતા અને એક બીજા હરિદાસ હતા. એ હરિદાસ પણ એવા શુદ્ધ ભક્ત હતા. એ પણ એ જ કે છે કે મોસમ કોન કુટિલ ખલકાની. રોજના 3 લાખ નામનો જાપ કરતા. 3 લાખ નામ જપ કરવાના. મેં ન કીધું કે આપણે 1000 નો થાય રોજના, આપણાથી 1000 નામનો જાપ ન થાય, પણ એ હરિદાસ ઠાકુર છે ને, કલકત્તા, હાવડા, બંગાળ, જ્યાં ચૈતન્ય મહાપ્રભુનું જન્મ સ્થાન છે ને, એ જગ્યાની હું તમને વાત કરું છું. માયાપુર, નવદીપ. એ સ્થાન ઉપર એક જ આસન ઉપર બેસીને 3 લાખનો મંત્રનો જાપ કરવાનો. 3 લાખ નામ જપ કરતા હતા. એ હરિદાસ છે. મહાપ્રભુ કે છે કે હે હરિદાસ, કેમ છો? સ્વસ્થ છો ને? મજામાં છો ને? ત્યારે હરિદાસ કે છે કે શરીર તો સ્વસ્થ છે, પણ મન સ્વસ્થ નથી. મન બહુ મેલું છે, મન સ્વસ્થ નથી. મન બધે અલગ અલગ વિષયોમાં ભટકી રહ્યું છે. એ તમારી સેવામાં લાગતું નથી. આટલો નામ જપ કરું છું તોય. હરિદાસ ઠાકુર કે છે. ત્યારે ભગવાન કે છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કે છે કે હરિદાસ, તમારું ભજન થઈ ગયું છે પૂર્ણ. હવે તમારે ભક્તિ કરવાની કોઈ જરૂર નથી. તમારું ભજન તો ક્યારનું પૂર્ણ થઈ ગયું છે. હવે તમે શાંતિથી સ્મરણ કરો, બસ. પણ તોય હરિદાસ કહે છે કે ના, જ્યાં સુધી આ દેહ છે ને કામ કરે, ત્યાં સુધી મારે ભજન જ કરવું છે, હરિનામ લેવું છે. જ્યારે હરિદાસ ઠાકુર માટે જગન્નાથ મંદિરમાંથી, જગન્નાથ ભગવાનનું ઓરિસ્સામાં જે મંદિર છે ને, પુરીમાં, જગન્નાથજીનો જે 56 ભોગ ડાયરેક્ટ ચૈતન્ય મહાપ્રભુના ઘરમાં આવતો, ગંભીરામાં, પુરીમાં. અને ત્યાંથી એ જે ભોગ
ચૈતન્ય મહાપ્રભુ જયારે આરોગતા તો એમનો એક માણસ હતો, ભક્ત હતો, એમનો માણસ જે કે ને ચેલો, એમને કહેતા કે આ હરિદાસ ઠાકોરને જઈને આપી આવો. પહેલો મહાપ્રસાદ જે જગન્નાથજીને અર્પણ કરેલો, પછી ચૈતન્ય મહાપ્રભુએ એક વસ્તુને ખાધી એટલે મહાપ્રસાદ થયો. પેલો મહાપ્રસાદ અને પછી મહાપ્રભુએ ખાધો એટલે મહાપ્રસાદ થઈ ગયો. હવે આ મહાપ્રસાદ ગોવિંદ હરિદાસ ઠાકોરને કહે છે કે તમે આ ભગવાનનો પ્રસાદ લો. ત્યારે હરિદાસ ઠાકોર કહે છે કે આજે સંખ્યા મારી નથી થઈ. શું? હરિનું નામ જે લઉં છું, રોજનો મારો નિયમ છે કે આટલા લાખ નામના જપ કરવા, એના પછી જ મોઢામાં પાણી લેવાનું. આપણે તો 2 મણકા ખાલી ફેરીએ તો પાણી પીવાનું ચાલુ થઈ જાય, શક્કરપારા ખાવાનું ચાલુ થઈ જાય, બધું ચાલે. કારણ કે ભગવાને બધી છૂટ આપી છે, બધી છૂટ આપી. જેમ જીવન જીવો એમ જીવો, એટલે છૂટનો ફાયદો ઉઠાવો. પણ નહીં, કેટલા નિયમ, કેટલા દ્રઢ સંકલ્પ. એ હરિદાસ ઠાકુર જગન્નાથપુરીમાં એમની સમાધિ છે ને, લોકો જઈને માથું પછાડે છે, રોવે છે કે તમારામાં કેવી ભક્તિ હતી, કેવી દ્રઢતા. એમને કોઈ દંડા મારવા વાળું નતું કે ભાઈ તું 3 લાખ નામ જપ કર પછી તને ખાવાનું મળશે. પણ અંદરથી એવો આવા પણ આજે પણ એવા ભક્તો છે કે લોકો બોલતા નથી વાણીથી, ભગવાનનું નામ સિવાય બીજું કઈ ન, મૌન થઈ જાય, બસ પેલા માળા પૂરી કરવા દો. ભગવાનનું નામ જે સંખ્યા છે ને એ સંખ્યા પૂરી કરવા દો. આવો સંકલ્પ હોવો જોઈએ. ગોવિંદ એ પ્રસાદ લઈને આવે છે કે લો, ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો છે જગન્નાથજીનો પ્રસાદ. ત્યારે હરિદાસ ઠાકુર કહે છે કે પ્રસાદનો જો અનાદર કરું ને તો સૌથી મોટો પાપ લાગે છે. કોઈ આપણને પ્રસાદ લાવે તો ઘણી વખત નથી, ઉપવાસ હોય પણ તો શું કરે, લે પણ લઈ લે, પણ ઉપવાસ હોય તો બીજાને આપી દે અથવા મૂકી રાખે, બીજા દિવસે ખાય. હરિદાસ ઠાકુર કે છે જગન્નાથજીનો મહાપ્રસાદ, એના પછી મહાપ્રભુએ લીધો, ચૈતન્ય મહાપ્રભુ, એટલે મહાપ્રસાદ. અને હવે મારે જો એનો અનાદર કરું ને તો સૌથી મોટો અપરાધ. અને હું બધી વસ્તુમાં હું નિયમનો પાકો છું. એટલે એમાંથી એક જ ચોખાનો દાણો લીધો, એ જે ભગવાનનો પ્રસાદ લાવે ને, એક જ પીસ, એક દાણો લઈને મોઢામાં નાખી દીધો. મહાપ્રભુ પૂછે છે ગોવિંદ, હરિદાસજી એ પ્રસાદ લીધો કે ના? આજે પ્રસાદ નથી લીધો. એમને કેમ નથી લીધો? એમ કે છે કે આજે મારી સંખ્યા એટલે કે 3 લાખ નામના જપ કરું છું, આજે પૂરા નથી થયા. જયારે થાય ત્યારે કરીશ, ત્યારે ભોજન પ્રસાદ કરીશ, ત્યાં સુધી નહીં. ત્યારે મહાપ્રભુ કહે છે કે હવે તમારી ભક્તિ પૂર્ણ થઈ ગઈ, તમે બહુ ભજન કર્યું, હવે તમારે કોઈ ભજન કરવાની કઈ જરૂર નથી. પણ તોય હરિદાસ ઠાકુર છે ને ભજન કરે છેલ્લા શ્વાસ સુધી. એના પહેલાની ઘટના હું તમને કહું. આ તો પુરીની ઘટના મેં તમને કીધી, જગન્નાથ પુરીની. પણ એના પહેલા નવદીપ, માયાપુર, હાવડા, કલકત્તાની કથા હું તમને કહું કે આપણી જેમ સ્વસ્થ હતા અને હરિનામનો જાપ કરતા. 192 માળા રોજની કરવાની, 192 રાઉન્ડ, 192 માળા એટલે 22 કલાક સુધી ભજન કરતા. 22 કલાક, 22.5 કલાક, ક્યારેક 24 કલાક સુધી કરતા. એટલે ઊંઘવાનું એ નહીં, કપડાય નહીં, કાંઈ નહીં, બસ નિરંતર શું કરે? બસ ભગવાન નામ. આંખમાંથી રેલા નીકળતા રે, પરસેવો, બસ. એ દેહ કેવો દિવ્ય હશે, કેટલો દિવ્ય દેહ હશે. અને હરિદાસ ઠાકુર છે ને એ ભજન કરે એટલે મોગલો છે ને, મુસલમાન લોકો, એને ખબર પડી. અને કોણે કીધું? કે બ્રાહ્મણોએ જ જઈને કીધું. બ્રાહ્મણોએ જ જઈને કહી, સ્વામી હરિદાસ છે ને મુસલમાન છે, હરિદાસ ઠાકુર. અને કે છે કે હિન્દુ સંસ્કૃતિનો આ મહામંત્રનો જાપ કરી રહ્યો છે. એટલે રાજાએ બોલાવ્યો કે તું આમ કેમ કરી રહ્યો છે? ત્યારે હરિદાસ ઠાકોરે કીધું કે હું ભગવાનનું નામ લઉં છું, એમાં શું દોષ છે? પણ તો કે તું નમાજ કેમ નથી પડતો? કે તમે કહો તો 5 ટાઈમ નમાજ પડું, પણ ભગવાનનું નામ તો હું નહીં છોડું.
સિપાહીઓ જલ્લાદો આને છે ને 22 બજારમાં આને મારો, 22 બજારમાં, એટલે નુક્કડ કહેવાય ને, 3 રસ્તા, ત્યાં આગળ મારો. કારણ કે ત્યાં મારે એટલે આખું ગામ ભેગું થાય ને બધું, કે જો આને ભગવાનનું નામ લીધું એટલે આની આવી દશા થઈ, તમે લેશો તો તમારી આવી થશે. 1 2 3 4 5 6 7 8 9 10 17 બજારમાં મારતા મારતા લઈ ગયા, પણ હરિદાસ ઠાકુરને કાંઈ ન થયું. કારણ કે કોણ ખાતું તું માર? ભગવાન ખાતા હતા. એ ચૈતન્ય મહાપ્રભુ એના પીઠ ઉપર સુઈ જતા હતા, અને ચૈતન્ય મહાપ્રભુના બધા આખો વાહો ચામડું ઉખડી ગયું હતું બધું ભગવાનનું. હરિદાસ ઠાકુરને કીધું કે હરિદાસ તમને મારતા હતા, તમને કઈ થતું નતું? હરિદાસ ઠાકુર કે તમે મને બચાવતા હતા. અને હરિદાસ ઠાકુરે પીઠ બતાવી કે જોવા એને નિશાની. મહાપ્રભુના આખી પીઠ છોલાઈ ગઈ હતી. આ છે ભક્તિનો પ્રતાપ. રાજા કે છે કે હજી કહું છું, સુધરી જા, છોડી દે ભગવાનનું નામ. ત્યારે હરિદાસ ઠાકુર કે છે કે મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખો ને. ખંડ ખંડ હોઈ જદી મોરો દેહ. અને એક ટુકડો બહાર આવ્યો, અને એની અંદર પણ જીવ, પેલી ગરોળીમાં નથી હોતો પૂંછડીમાં, એ એક ટુકડાની અંદર પણ જીવ રહી ગયો ને, તો એ ટુકડાની અંદરથી પણ હરિનામ ક્યારે નહીં છૂટે. ખંડ ખંડ હોય જદી મોરો દેહ, તાબુ ન છાડી બે આમી બદને હરિનામ. ત્યાં સુધી મારા બદન એટલે કે મારા શરીરથી આ હરિનામ મહામંત્ર નહીં છોડું. આવી દ્રઢતા, આવો સંકલ્પ જેના જીવનમાં હોય ને, એને હરિ ઢોકળા છે. બીજા તો બધા ભટક્યા કરશે આ જગતની અંદર. તો આ કથાથી આપણને આ બધી વસ્તુ જાણવા મળે છે કે તમે ભગવાનને કેટલો પ્રેમ કરો છો અને સંસારને કેટલો પ્રેમ કરો છો. ભગવાનને કેટલો સમય આપો છો અને સંસારને કેટલો સમય આપો છો. એ નક્કી આપણે કરવાનું છે. કે ભગવાને 24 કલાક આપ્યા, પણ આપણે એવા દલદલમાં કીચડમાં આવીને ફસાઈ ગયા છીએ કે ભગવાન માટે 1 મિનિટ 1 કલાક પણ આપણે કાઢી નથી શકતા. કે ચલો ભગવાને આપણને દેહ આપ્યો, બિઝનેસ આપ્યો, પરિવાર આપ્યો, એ ભગવાનની ભક્તિ કરવી, નામ કરવું, કીર્તન કરવું, પ્રસાદ લેવો, કથા સાંભળવી, ભગવાનના મંદિરે સેવા કરવી, તો એ ઋણમાંથી આપણે મુક્ત થશું. નહીં તો ક્યારે થવાના? હજી આપણે ફસાતા રહીશું, હજી આપણને દુઃખ મળતું રહેશે. આંગળી ઊંચી કરીને કહો કે મારે દુઃખ નથી, ગુલામ બની જશું. તમારા દુઃખ ન હોય તો ગુલામ બની જશું. આખું જીવન તમારી સેવા કરશું, ન હોય તો બોલો. છે ને, કોઈ તન દુખી, કોઈને શરીર ઘરની અંદર જો તનમાં દુઃખ જ હશે. કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈને ધનમાં પાછળ જ પડ્યા, કોઈને ધન જ હશે. પછી ધન નથી મારી પાસે. કોઈ ધન દુખી, કોઈ તન દુખી, અને કોઈ મન દુખી. કોઈને મનમાં કોઈને વહુનું દુઃખ હશે, કોઈને છોકરીનું દુઃખ હશે, કઈક ને કઈક દુઃખ હશે. છોકરાનું દુઃખ હશે કે મારા છોકરો કઈ દાળ દર ન માર્યા. નથી કહેતા કે મારો છોકરો માથે પડેલો છે, આવું કે ને બધા. ઘણા કે મારા વહુ માથે પડેલી છે, ઘણા કે મારી દીકરી માથે પડેલી છે. કઈક ને કઈક લોકોને કોઈ તન દુખી, કોઈ મન દુખી, અને કોઈ ધન દુખી. થોડે થોડે સબ દુખી, સુખી કૃષ્ણ કો દાસ. આ જગતમાં સુખી હોય ને, જે ભગવાનનો દાસ એમ કહે છે કે હું ભગવાનનો દાસ છું, સેવક છું, એ જ આ જગતમાં સુખી છે. કારણ કે એને તો તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી દીધું. આત્માના સ્તર ઉપર ભગવાનનું ભજન કરે છે. ચાહે ભગવાન તમે સુખ આપો એ તમને અર્પણ, અને દુઃખ આપો તો એ તમને અર્પણ. પણ સુખ આવે એટલે આ મારું છે, અને દુઃખ આવે એટલે છોકરા થાય, દીકરા થાય એટલે ભગવાનને કોઈ યાદ કરે છે? પણ એ દીકરો મરેલો પથારીમાં પડ્યો હોય, પછી લઈ જવાનો હોય, એ ભગવાન લઈ લીધો કેમ આમ કર્યું? તો દીકરો આવ્યો તો એટલે ભગવાનને ક્યારે ગુણ ગાયા નહીં, અને ભગવાને દીકરો લઈ લીધો. તો ઘણા નાના નાના છોકરાઓ નથી મરી જતા, 1-2 વર્ષના, એટલે ઓસલા કૂટે ને પછી શું કરવાનું? આ જ વસ્તુ છે. તો ભગવાને ધન આપ્યું છે, તો એ ધન આપ્યું છે તો એની સેવામાં લગાડો. ભગવાને તન આપ્યું છે તો એ તનને ભગવાનની સેવામાં લગાડો. સવારે આવીને મંદિરે આવો, સેવા કરો, અથવા તો ન આવી શકતા તો સત્સંગમાં આવો, અને ન આવે તો ઘરે હોઈ જાઓ. બીજું શું થાય?
છેલ્લો સાર તો આ છે, બીજો તો શું છે? ઠીક છે. હરે કૃષ્ણ. તો હવે આપણે માળા કરીશું ભગવાનની પ્રસન્નતા માટે, અને એક માળાનો જાપ કરી અને પછી આપણે અહીંયાથી છૂટા પડીશું. હરે કૃષ્ણ. એટલે